સુરતથી આરોપીને લઈ જતી રાજકોટ એલસીબીની ટીમને નડ્યો અકસ્માત। સુરત ભરૂચ વચ્ચે નેશનલ હાઈવે પર અંકલેશ્વર પાસે સર્જાયો હતો અકસ્માત। ખાનગી વાહનમાં તપાસ અર્થે ગયેલા 4 જવાનોની કારને ટ્રકે ટક્કર મારતા કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું કરુણ મોત થયું છે। આરોપી સહિત 3 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માતમાં એલસીબીની ટીમની કારનો કચ્ચર ગાળ વળી જવા પામ્યો હતો। કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડના મોતને પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર।